હાઉસીસના રિપોર્ટ સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે સેક્ટર્સ અને સ્ટોક્સ આવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ. ચાની શરૂઆત આપણે આઈટી સેક્ટરથી કરશું. જેફરીઝ તરફથી એક નેગેટિવ રિપોર્ટ આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે એઆઈને કારણે કરીને ખાસ કરીને આઈટીના સ્ટ્રક્ચરલ બિઝનેસમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે, પરંતુ એઆઈને કારણે કરીને મેનેજ સર્વિસની જગ્યા પર હવે કન્સલ્ટિંગ અને અમીકરણ પર હવે ખાસ એક ફોકસ રાખવું જોઈએ. આ કારણસર તેમને દરેક શેર્સના રેટિંગ અહીંયા ડાઉનગ્રેડ કરી દીધા છે. ઇન્ફોસિસ માટે ડાઉનગ્રેડ કરીને રેટિંગ હોલ્ડ કર્યા છે, લક્ષ્યાંક ઘટાડીને 1290 કર્યા છે. એચસીએલ ટેક માટે પણ હોલ્ડ રેટિંગ કર્યા છે, લક્ષ્યાંક ઘટાડીને તેમને 1390 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એન્ફોસિસ માટે પણ જોઈશું, ત્યાં પણ રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે, હોલ્ડ કર્યા છે, લક્ષ્યાંક ઘટાડીને 2450 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એલટીઆઈ, માઇન્ટ્રી, ટીસીએસ અને ખાસ કરીને હેક્ઝાવેર, ત્રણેય જ માટે રેટિંગની અગર જો વાત કરશું તો અંડર પરફોર્મ રેટિંગ જોવા મળી રહ્યા છે. એલટીઆઈ, માઇન્ટ્રી માટે લક્ષ્યાંક તેમને 4300 કર્યા છે, ટીસીએસ માટે તેમના તરફથી લક્ષ્યાંક ઘટાડીને 2350 કરવામાં આવ્યા છે અને હેક્ઝાવેર માટે પણ તેમને લક્ષ્યાંક ઘટાડીને 460 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ પરંતુ ટેક મહિન્દ્રા પર નજર કરશો. અહીંયા એચસીએલ, ખાસ કરીને એચસીએલ અહીંયા આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમને 1810 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આઈટી કંપનીઓ માટે એઆઈ જે છે તે પડકાર નહીં પણ એક મોટી તક બની શકે છે અને ખાસ કરીને ટેક મહિન્દ્રા છે તે નાની લેંગ્વેજીસ મોડલ્સ અને એઆઈ બેઝડ બીપીઓને સોલ્યુશન પણ અહીંયા કામ કરી રહી છે. ખાસ કરીને કહી શકાય કે ટેક મહિન્દ્રા માટે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ સીએલએસએ તરફથી જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ટેલિકોમ પર નજર કરશો. એચએસબીસી તરફથી એક રિપોર્ટ આવ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે વોડાફોન આઈડિયાના એજીઆરમાં રાહત અને કેપેક્સ પ્લાનથી ઇન્ડસ્ટ્રીની કોમ્પિટિશન જે છે તેમાં કોઈ જાતના મોટા ફેરફાર નહીં થાય. આ કારણસર રિલાયન્સ ભારતીય એરટેલ માટે તેમને ખરીદારીની સલાહ અહીંયા યથાવત જોવા મળી રહી છે. ભારતીય એરટેલ માટે 2400ના લક્ષ્યાંક છે, જ્યાં રિલાયન્સ માટે 1780ના લક્ષ્યાંક તેમને આપ્યા છે. વોડાફોન માટે અગેન રિડ્યુસ રેટિંગ યથાવત છે, પરંતુ અહીંયા ચેન્જીસ છે કે તેમને અહીંયા લક્ષ્યાંક જે છે તે વધાર્યા છે, ₹5.80થી વધારીને ₹7.70 પ્રતિ શેર તેમને કર્યા છે. ત્યારબાદ નજર કરશું ટોરેન્ટ ફાર્મા પર. મેકવાયરી તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹5000 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે જેબી ફાર્માના અધિગ્રહણથી કંપનીનો ગ્રોથ ખૂબ જ આવનારા સમયમાં ઝડપથી વધવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ ડિક્સન ટેક પર નજર કરશું. મોર્ગન સ્ટેનલી તરફથી અંડરવેટ રેટિંગનો રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹8157 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ડીઆરએએમની કિંમતોમાં જે ઉછાળો આવ્યો છે, જેને કારણે કરીને સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીઝમાં એક દબાણ જોવા મળી શકે છે, કારણ કે અહીંયા પ્રાઇસીસ વધવાની અપેક્ષા ત્યાં જોવા મળી રહી છે. આ કારણસર ડિક્સન ટેક માટે એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ પીવી પર નજર કરશું. નોમુરા તરફથી ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹390 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને પંચ ઈવી અપડેટને કારણે કરીને કંપની માટે એક પોઝિટિવિટી જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને કંપનીનું વોલ્યુમ જે તે ઇન્ડસ્ટ્રી કરતાં પણ વધુ સારી રહેવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશો ટીવીએસ મોટર્સ પર. અહીંયા નુઆમા તરફથી આપણને ખરીદારીની સલાહનો રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹4300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના નવા લોન્ચેસ અને એક્સપોર્ટ જે ગ્રોથ થઈ રહ્યો છે તે કંપનીના ગ્રોથ માટે મુખ્ય ડ્રાઈવર તરીકેનું કામ કરતા આવનારા સમયમાં જોવા મળી શકશે. લેચાની ડેફિનેટલી આઈટી સેક્ટર ફરી એક ફોકસમાં જોવા મળી શકે, સાથે ઓટો કંપનીઓ પર પણ આજે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. જી, ઓવરઓલ બધા